નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો દબદબો અત્યારે ગુજરાતમાં તો 3 દાયકાથી છે જ, પણ એમ કહી શકાય કે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીની રાજકારણમાં બોલબાલા છે। શિસ્તબદ્ધ પાર્ટી, કેડરબેઝ પાર્ટી કહેવાય છે, પણ ખાસ ગુજરાતમાં તો એમ કહેવાય કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ગુજરાત, અને ગુજરાત મોડેલ લઈને અલગ અલગ રાજ્યોમાં નો ડાઉટ જીત હાંસિલ કરી છે। પણ આ જ શિસ્તબદ્ધ પાર્ટી, આ જ કેડરબેઝ પાર્ટી સામે જ્યારે કોઈ સવાલ કરે ને એમાં ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, અને એ વખતે જો કદાચ એમ કહેવાય કે આ શાસનમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અથવા શાસનમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, આવું પણ કે તો બહુ જ મોટી વાત લાગે કે ભારતીય જનતા પાર્ટીની સામે આ નેતાએ વાત કરીને એમાં મનસુખ વસાવા જેવા હોય, ભારતીય જનતા પાર્ટીના સાંસદ હોય તો ચર્ચાનો વિષય બને। સેમ એવો એક ચર્ચાનો વિષય બન્યો છે કે એક લેટર કાંડને લઈને। આ લેટર નાનુભાઈ વાનાણીએ લખ્યો છે, અને આ ખુલ્લા પત્રએ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ હાલ તો મચાવ્યો છે। આવનારા દિવસોમાં એની અસર શું થશે એ ખબર નથી, પણ ભાજપની સ્થિતિ મુદ્દે પત્રમાં આકરા શબ્દો લખ્યા છે, અને આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। 7 પાનાનો પત્ર છે, ભાજપ માટે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો છે, ભાજપ પર વાર કર્યા છે, ઘણું બધી એમણે વાતો લખી છે। અને આમ નાનુભાઈ વાનાણીની વાત કરીએ તો પૂર્વ જળ સંસાધન અને શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે, સુરતના ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને એમણે એક વાક્ય એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો બદલાઈ રહ્યા છે, અને પાર્ટીમાં સાંસ્કૃતિક પરિવર્તન કરતા વિકૃત પરિવર્તન કહેવું વધારે વ્યાજબી લાગશે। આ અંશ છે એમના પત્રોના, અને ભાજપમાં વિકૃત પરિવર્તનના લક્ષણો દેખાઈ રહ્યા છે। ચૂંટણીના અઢળક ખર્ચા, જી હજૂરી, આવા વિકૃત લક્ષણો હવે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળે છે, અને જો આ જ પરિવર્તન રહ્યું તો ભારતીય જનતા પાર્ટીનું સત્તામાં ટકી રહેવું મુશ્કેલ છે, એમ એમણે કહ્યું છે। અને વિનાશનો જે સિદ્ધાંત અત્યાર સુધી જે કોંગ્રેસને લાગુ પડ્યો છે, એ જ સિદ્ધાંત ભારતીય જનતા પાર્ટીને પણ લાગુ પડે છે, અને ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતનું નહીં પણ યુપી, બિહાર ને મહારાષ્ટ્રનું જે રાજકારણનું જે કલ્ચર છે, એ કલ્ચર સેમ કલ્ચર ગુજરાતમાં આવ્યું હોય એવો આક્ષેપ એમણે આ પત્રમાં કર્યો છે। અને ભાજપના રાજમાં ગુજરાત કયા સાંસ્કૃતિક માર્ગે જઈ રહ્યું છે, આવા સવાલો પણ એમણે ઉઠાવ્યા છે। અને સિદ્ધાંત બાજુ પર મૂકી જો તમે સત્તા મેળવશો તો આ સત્તા મેળવવાથી નુકસાન જ થશે, આ વાત નાનુ વાનાણીએ કરી છે। તો આ વાત કરવા પાછળનો અથવા લેટર બોમ્બ થયો છે એની પાછળનો હેતુ શું, કેમ નાનુભાઈ વાનાણીએ આ વાત કરી, મોડે પણ કરી છે, પણ પાર્ટી વિરુદ્ધ અથવા પાર્ટીની સામે જઈને આ લેટર લખવો અથવા એમના વિચારો વ્યક્ત કરવા બહુ મોટી વાત કહી શકાય। આ જ મુદ્દે ચર્ચા કરીશું, લેટર બોમ્બ મુદ્દે, અને ચર્ચા કરવા માટે મારી જોડે 3 વરિષ્ઠ વ્યક્તિઓ પેનલમાં છે। એમાં સૌથી પહેલા વરિષ્ઠ પત્રકાર રાજુલ દવે છે। રાજુલભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। સાથે જ રાજકીય વિશ્લેષક જાણીતા રાજેશ ઠાકર મારી સાથે છે। રાજેશભાઈ, આપનું પણ સ્વાગત। અને વરિષ્ઠ પત્રકાર ધીરુ પુરોહિત મારી સાથે છે। ધીરુભાઈ, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે। નમસ્તે સર, નમસ્તે। જી રાજેશભાઈ, શરૂઆત કરીશું, કારણ કે જે પ્રમાણે શિસ્તબદ્ધ પાર્ટીની વાત કરીએ, કેડરબેઝ પાર્ટીની વાત કરીએ, અને એમાં જ્યારે આવો લેટર, જે મેં અગાઉ પણ કહ્યું કે ઘણી બધી વાતો એમણે કરી છે, એમણે તો રાજેશભાઈ ત્યાં સુધી કીધું કે અંગ્રેજી વિદ્વાન લોર્ડ મેકોલોએ જે કહ્યું હતું કે ભારતની સંસ્કૃતિને જો તમે ખતમ કરો તો ભારત આપોઆપ ખતમ થઈ જશે। જે સિદ્ધાંત રાષ્ટ્રને લાગુ પડે, ભાજપને પણ આ સિદ્ધાંત એટલો જ લાગુ પડે છે। આ લેટર લખવા પાછળ, આકરા શબ્દો લખવા પાછળ પહેલા તો આપનું શું રિએક્શન છે રાજેશભાઈ આ લેટરને લઈને? દિલીપભાઈ, જે બદલાતું જાય છે એની હકીકત એ લેટરમાં લખેલી છે। તમને યાદ હોય તો થોડાક મહિનાઓ પહેલા ભારતીય જનતા પાર્ટીના જનસંઘ વખતથી કાર્યકર બેલડી જેને કહેવાય, સૂર્યકાંતભાઈ આચાર્ય અને હેમાબેન આચાર્ય, હેમાબેન આચાર્યએ આ જ પ્રકારની વાત કરેલી ને એમણે એમ કીધેલું કે જે જનસંઘ અમે જોયું છે, કે જે ભાજપ અમે જોયું છે, કમસે કમ એ જનસંઘ કે ભાજપ એ આજનું ભાજપ નથી। આવી જ કઈક પ્રકારની વાત નાનુભાઈ આમાં કરી છે। 2-3 મહિના પહેલા એક પોડકાસ્ટ હતો જેની અંદર પણ જનસંઘથી ભાજપની સફર વચ્ચે શું શું બદલાયું એ વિષય ઉપર જયારે હું એ પોડકાસ્ટમાં હતો ત્યારે પણ મેં એવું કીધું હતું કે જે બદલાયું છે બધું સત્તાએ બદલ્યું છે। સત્તા વગરની ભારતીય જનતા પાર્ટી અને સત્તા સાથેની ભારતીય જનતા પાર્ટી, આ બેની વચ્ચે સૌથી વધારે જો મૂળભૂત રીતે કશું બદલાયું હોય તો એનો ચાલ, ચરિત્ર અને ચહેરો, આ 3 બદલાયા છે। અને એમાં ખાસ જે પરિવર્તન જોવામાં આવ્યું છે એ પરિવર્તન અટલ બિહારી વાજપેયીની ભારતીય જનતા પાર્ટીના યુગની સમાપ્તિથી
આ એક નવો ભાજપ છે એનો ઉદય થતો, જે લોકોએ જૂની જનસંઘ અને જૂની ભારતીય જનતા પાર્ટીને જોઈ છે અને આજના વર્તમાન પક્ષને જોઈ રહ્યા છે. પક્ષ મોટો થયો છે, પક્ષ વિશાળ થયો છે, પક્ષ સત્તા મેળવતો થયો છે. એનો વ્યાપ, એના કાર્યકર્તાઓનો વ્યાપ, એની સંપત્તિનો વ્યાપ, એના કાર્યાલયનો વ્યાપ બધું જ વધ્યું છે. ઘટ્યું છે તો એના જે સિદ્ધાંતો, એના જે આદર્શો, એના જે મૂલ્ય નિષ્ઠા હતી એની અંદર ઘસારો થયો છે. તમને એક જ ઉદાહરણ આપું, આ એ પાર્ટી નથી કે જે એક બળાત્કારના આરોપી ગજેન્દ્રસિંહ ચૌહાણ જેવા ધારાસભ્યને સાચવી રાખે અને એમને બચાવવા માટે જે છે એ પ્રયત્ન કરે. આ એ પાર્ટી નથી જે બચુ ખાબડ ઉપર ભ્રષ્ટાચારના સીધા આરોપ થાય, એમના દીકરાઓ જેલમાં જાય તો એનું મંત્રી પદ જે છે એ જળવાઈ રહે. એટલે બધી વસ્તુ બદલાઈ છે. આપણે કચ્છનો જે કાંડ હતો, છબીલ પટેલ, જયંતિ ભાનુશાળી વાળો, એણે પણ ભારતીય જનતા પાર્ટીના કલ્ચરને જે તે વખતે ઉજાગર કરેલું હતું. સત્તા મેળવવા માટે જે થઈ રહ્યું છે અંદરની ઊંસાતુસી તમે જુઓ, સૌરાષ્ટ્ર લોબી એક અલગ વાત કરતી હોય, આ બધું જ. અને એની અંદર જે મુખ્ય વાત કરવામાં આવી છે કે કોંગ્રેસનો જેનાથી નાશ થયો છે એ જ વાયરસ ભારતીય જનતા પાર્ટીને આવડી ગયો. કોંગ્રેસ કેવી રીતે ખતમ થઈ? તો કોંગ્રેસ આ જ રીતે ખતમ થઈ. જે ભારતીય જનતા પાર્ટી કે જે ભારતીય જનસંઘ, એની અંદર વ્યક્તિ ક્યારેય પક્ષ કરતા મોટો નહોતો. આ સૌથી પહેલો એનો સિદ્ધાંત હતો. અચ્છા. બીજી વસ્તુ સામૂહિક નેતૃત્વ, આ એનો એક મેઇન ફિલોસોફી હતી. ત્રીજું કે શખ્સ કરતા પક્ષ પહેલો. એકાત્મ માનવવાદ, એટલે તમામ લોકોની સાથે મળી અને પાર્ટીના સંગઠનની, એની અંદર કોઈ કાર્યકર્તા એ નાનો છે ને કોઈ છે વીવીઆઈપી છે. આ કલ્ચર જે છે એ પનપવા નહીં દેવું પાર્ટીમાં, જેના કારણે કાર્યકર્તાથી નેતા જુદો થઈ ગયો છે કે એનું કોમ્યુનિકેશન એક ગેપ થાય છે, એ ના થાય. કાર્યકર્તાઓ સંગઠનમાં જ્યારે નેતાઓ જતા હોટલમાં નહોતા ઉતરતા. મેં તો ભારતીય જનસંઘને એનું પહેલું કાર્યાલય મારું ઘર હતું, એટલે ત્યાંથી મેં ભારતીય જનસંઘને બાળપણથી જોયો છે. અને જ્યારે નેતા પ્રચારમાં નીકળે તો કોઈ કાર્યકર્તાના ત્યાં ઉતરે. કાર્યકર્તાના ત્યાં ઉતરે એટલે એને ત્યાંથી એના ગામની આજુબાજુની પરિસ્થિતિની, ખુદ કાર્યકર્તાની પરિસ્થિતિ, જે ભારતીય જનતા પાર્ટી કે જનસંઘનો ઝંડો ઝાલીને દોડતો હોય, એના ઘરની અંદર પરિસ્થિતિ શું છે એની ચિંતા પણ જે તે નેતા કરતો હોય. એટલે ખરા અર્થમાં એક પરિવાર તરીકે આ પાર્ટી ઊભી થયેલી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને જે કાર્યકર્તા નિર્માણ કરવા માટેની એક પ્રોસેસ છે, એ પ્રોસેસની અંદરથી સત્તા તો દૂર દૂર સુધી હતી નહીં, મળવાની કોઈ અપેક્ષાઓ નહોતી. એ પરિસ્થિતિની અંદર પાર્ટીમાં કેવી રીતે કર્મઠતાથી, નિષ્ઠાપૂર્વક, પ્રમાણિકતાથી લોકોએ કામ કર્યું છે, એના અનેક દાખલા છે. એ પાર્ટીની અંદર આજે જે થઈ રહ્યું છે એ એની પીડા જે પણ અત્યારે 60-65 વર્ષથી ઉપરના લોકો છે, તમામ લોકો ઓફ ધ રેકોર્ડ કહેતા હોય, ઓન ધ રેકોર્ડ ના કહેતા હોય. રાજેશભાઈ, પાર્ટી બિલકુલ રાજેશભાઈ, આપે બહુ સરસ વાત કરી કે જે 60 વર્ષની ઉપરના. મારો નેક્સ્ટ ક્વેશ્ચન પણ આપને એ જ હશે. હું આવું આપની પાસે કે આ નાનું વનાણીનો એકલાનો બળાપો છે કે અન્ય નેતાઓ પણ એવા હશે કે જે કદાચ બળાપો અંદર રાખતા હશે, બહાર નહીં કાઢી શકતા? હું આવું આપને પાસે. ધીરુભાઈ મારી સાથે. ધીરુભાઈ, રાજેશભાઈએ જે વાત કરી કે વ્યક્તિ કરતા પક્ષ મોટો ન હોવો જોઈએ, આ ભારતીય જનતા પાર્ટીનો એક મોટો સિદ્ધાંત કહી શકાય. પણ બીજી વાત કરી કે શખ્સ કરતા પક્ષને મહત્વ પહેલા અપાતું હતું, હવે કદાચ શખ્સને મહત્વ અપાય છે. નાનું વાનાણીએ કહ્યું કે 2022માં જયારે પ્રચંડ જીત થઈ ને ધીરુભાઈ, 156 સીટો મળી, ત્યારે નરેન્દ્ર મોદી વગરનું ભાજપ એટલે એકડા વગરના મીંડા, એ એમણે કહ્યું. અને એમાં વાંક નરેન્દ્ર મોદીનો નથી, આપણા સૌનો છે. આ વાતનો પત્રમાં ઉલ્લેખ છે. ધીરુભાઈ, શું કહેવા માંગે છે આને લઈને નાનુભાઈ? પેલા તો તમે મુદ્દો બહુ સરસ છેડ્યો છે, એને માટે તમને અભિનંદન આપું. જી રાજેશભાઈ બહુ સાચી અને એકદમ સત્ય વાત કરી છે. રાજેશભાઈએ જે વાત કરી ને હેમાબેન અને સૂર્યકાંત માઈની, એક ગામમાં હું અત્યારે રિપોર્ટિંગ કરું છું. હા, યસ. મને ક્યારેક વાત એ થાય કે નાનુભાઈ બહુ સાચા છે આમાં. નાનુભાઈએ કદાચ જે વાત કરી છે થોડી મોડી કરી હશે, પણ નાનુભાઈની વાતમાં ખૂબ તથ્ય છે. હેમાબેનનો મેં છેલ્લું ઇન્ટરવ્યુ એના મૃત્યુ પહેલા 15 દિવસ પહેલા કરેલો. એનો જે બળાપો, સાહેબ 90-95 વર્ષની ઉંમરે, રાજેશભાઈ અને રાજુભાઈ સાંભળજો, 90-95 વર્ષની ઉંમરે એ મહિલા તંદુરસ્ત હતા, એ મૃત્યુ પામ્યા છે ઉંમરને કારણે. પણ મારી પાસે એને જે બળાપો કાઢ્યો હતો એના મારી પાસે રેકોર્ડેડ પ્રૂફ છે. મેં મારા પેલામાં રેકોર્ડ કરેલો એનો ઇન્ટરવ્યુ છે.
એ ખૂબ બોલ્યા. જે લોકોએ જનસંઘના કાળથી આ પાર્ટીની સ્થાપના કરી છે અને જે લોકો ભાજપના પાયાના પથ્થર જેવા છે ને એ લોકો બોલે છે. પણ મને આશ્ચર્ય એ વાતનું છે કે નાનુ વાનાણી જેવા, ભલે નાનુભાઈ છેલ્લે છેલ્લે બોલ્યા તો છે, હેમાબેન બોલ્યા છે, સૂર્યકાંતભાઈ આવું બોલતા બોલતા ગયા છે. હેમાબેન મૃત્યુ પામ્યા ત્યારે એના સ્મશાનનું જે સ્મશાન યાત્રામાં સંખ્યાબંધ જનસંઘના અને ભાજપના જૂના કાર્યકરો હતા. પણ જ્યારે બોલતા હતા ત્યારે કોઈ જાહેરમાં આવીને એવું કેમ નથી બોલતું કે હેમાબેન તમે સાચા છો? કદાચ હેમાબેન જે બોલતા હતા એ વાતનું પ્રતિનિધિત્વ નાનુભાઈ અક્ષરશઃ એ વાત નાનુભાઈએ કરી છે. એટલે હું એને એકદમ સત્ય માનું છું. હવે તમે જે નરેન્દ્રભાઈની વાત કરી ને, સંઘના કેટલા બધા મિત્રો એ, કારણ કે હું પણ 65 ની ઉપરનો છું એટલે વ્યથાની મને ખબર છે. સંઘના સાહેબ, સંઘના કેટલાય, આપ જાણો છો કે જુનાગઢ જિલ્લો છે ને સંઘના પાયાના પથ્થરમાં જે કાર્યકરો હોય ને એ જિલ્લો છે અમારો. બરાબર. સંઘના કેટલા બધા મિત્રોએ મારી પાસે આવીને પર્સનલી એમ વાત કરી છે કે ધીરુભાઈ, સત્તાધારી ભાજપ અને સત્તા વગરના ભાજપમાં ઘણો બધો ફેર છે. આ બધી સંદેશાઓ, આ બધી વાતો સંઘની ભાજપની પોલિસી બનાવનારા ઉપર કક્ષાએ બેઠેલા લોકો સુધી કેમ પહોંચતી નથી ને, એ મારે રાજુલભાઈ, રાજેશભાઈ અને આપને બધાને પ્રશ્ન પૂછવાનો છે. જી સર. ચલો, બિલકુલ આ પોલિસી કેમ પહોંચતી નથી. રાજુલભાઈ, સવાલ એ છે કે એક આ વાત તો કરી જ છે કે ભાઈ 2022 ની પ્રચંડ જીત બાદ જે નરેન્દ્ર મોદીની વાત કરી કે એકડા વગરના જે મીંડા છે અને એમાં વાંક નરેન્દ્ર મોદીનો નથી પણ કાર્યકર્તાઓનો છે. શું ઇશારો કરી રહ્યા છે કે ખરેખર પક્ષ કરતા વ્યક્તિ મોટી થઈ ગઈ છે અને જે શીર્ષ નેતૃત્વ છે એ કદાચ કોઈને ગાંઠતું નથી? કાર્યકરો છે, નેતાઓ છે, સંગઠનના લોકો છે, એમનામાં પણ કદાચ બળાપો છે ને એ બળાપો કાઢવાની પણ આઝાદી આ પાર્ટીમાં નથી. નાનુભાઈ એવું કઈ કહી રહ્યા છે? રાજુલભાઈ, ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ અત્યારે એવી છે કે એનો વ્યાપ અને વિસ્તાર અતિશય મોટા થઈ ગયા છે. અને ડાયનાસોર આપણે ત્યાં હતા લાખો વર્ષો પહેલા, ત્યારે ડાયનાસોર જે નાશ પામે એની પાછળનું એક કારણ એ હતું કે એની પૂંછડી ઉપર જો કંઈક બાર થાય, ટચ થાય તો એને મગજ સુધી પહોંચતા 4 મિનિટ, આટલા વિશાળ પ્રાણી હતા. એને કારણે ડાયનાસોરનો વિનાશ થયો. ભાજપની પરિસ્થિતિ અત્યારે આ ડાયનાસોર જેવી થઈ ગઈ છે. એનો વ્યાપ અને વિસ્તાર ખૂબ વધી ગયા છે, પણ એમાં નિષ્ઠાનો અભાવ ભારોભાર જોવા મળે છે. નાનુભાઈએ જે બળાપો પત્રના માધ્યમથી વ્યક્ત કર્યો છે એ બરાબર છે, મોડો પણ એમણે વ્યક્ત કર્યો છે, સાચી વાત છે. પણ આવો જ બળાપો જૂના જનસંઘના અને ભાજપના અનેક લોકો વ્યક્ત કરી રહ્યા છે. પણ મુશ્કેલીની વાત એ છે કે જાહેરમાં કોઈ બોલી શકતું નથી. પણ કેટલો ફરક પડે રાજુલભાઈ? આવા બળાપા કાઢનારા છે, બળાપા કાઢે છે, ખુલ્લેઆમ બોલે છે, કેટલો ફરક પડે છે આ પાર્ટીને કે શીર્ષ નેતૃત્વને આને લઈને? ના, હું નથી માનતો કોઈ ફરક પડતો હોય એમ. એ તો સત્તાએ જતી રહેશે સાહેબ, સત્તાએ જતી રહેશે જો આમને આમ કર્યું તો. સૌ પોતપોતાની ચાલમાં મસ્ત છે. કોઈને આ ભાઈ બહુ સારું બોલ્યા, બીજા હેમાબેન બોલ્યા, નાનુભાઈ બોલ્યા, ઘણા લોકો બોલ્યા આવું બોલે અને નથી કેટલાક બોલતા. પણ હું નથી માનતો શીર્ષસ્થ નેતાગીરીને એની કઈ પડી હોય. એટલા માટે નથી પડી કે સૌ પોતપોતાની ઈચ્છા પ્રમાણે સૌ પોતપોતાની રીતે ચાલે છે અને લોકો સમજે અને ભાજપની નેતાગીરી સમજે છે. આપણે કોઈ એક વ્યક્તિનો દોષ આમાં ન કાઢી શકીએ. ભાજપની નેતાગીરી સમજે છે કે લોકો અમને જ મત આપવાના છે. એનું કારણ એ છે કે સામે વિપક્ષ ઘણો બધો નબળો છે અને પ્રજાકીય જાગૃતિનો અભાવ છે. જ્યાં સુધી વિપક્ષ મજબૂત નહીં બને અને પ્રજામાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી જે આ વાત ચાલે છે એ ચાલતી જ રહેશે અને એમાં કોઈ મોટો પરિવર્તન આવે, કોઈ તફાવત થાય એવું હું તો માનતો નથી. ચલો, એટલે જાજો ફરક નહીં પડે. રાજેશભાઈ, હવે સવાલ એ છે કે માની લો નાનુભાઈ વાનાણી આ વાત કરી છે, હવે કયા એંગલથી કરી છે મને ખબર નથી. પૂર્વ મંત્રી રહી ચુક્યા છે, મોડે કરી છે, પણ એમણે અરીસો બતાવવાનો એક પ્રયત્ન કર્યો છે. એ પણ વાત આપણે માની લઈએ છીએ કે શખ્સ મોટો થઈ ગયો છે પાર્ટી કરતા. અન્ય મેં કહ્યું એમ કે સંગઠનના નેતાઓ હશે, કાર્યકર્તાઓ હશે, અન્ય લોકો હશે, એમનામાં પણ આ બળાપો હશે. શું લાગે છે કે આવનારા દિવસોમાં
આ વાતને સમર્થન મળે અથવા બીજા ટેકા ઊભા થાય, અંદર ખાને ગણગણાટ થાય, સહેજ વાતાવરણ ગરમાય રાજકીય, એવું કઈ લાગે છે રાજેશભાઈ? કે પછી હતું એનું એ જ રહેશે કે કોઈ આની અસર નહીં થાય? આમાં ધીરુભાઈએ જે પ્રશ્ન ઉભો કર્યો ને કે આ બધું છે, અંદર ચણભડાટ છે, આટલો અસંતોષ છે, દુઃખ છે, પણ એ ઉપર સુધી પહોંચતું નથી. તો ઉપર કોણ બેઠું છે? ઉપર એ લોકો બેઠા છે કે જેને પાર્ટીની આ સ્થિતિ કરી છે. પાર્ટીના આખા કલ્ચરને બદલવા માટે જવાબદાર જે લોકો છે એમનું જ પક્ષ ઉપર નિયંત્રણ છે. અને આમાં બે પ્રકારના લોકો ચૂપ છે. એક તો જે પાર્ટીને પ્રેમ કરે છે, એટલે એક દીકરો હોય એના બાપને ખૂબ જ પ્રેમ કરતો હોય, બાપ પછી એના દારૂના રવાડે ચડી ગયો હોય કે ખરાબ થઈ ગયો હોય તોય પોતાનો બાપ છે એટલે પડોશમાં એની આબરૂ ના જાય, એ આબરૂ જાળવી રાખીને મૌન રહેનારા લોકો હોય. એક એવા લોકો છે જે પાર્ટીને આપણે માં સમજી છે અને જેની ખોળામાં આપણે આટલા બધા વર્ષો ઉછર્યા છે, જેને થોડું ઘણું જે કંઈ આપ્યું છે, આપણને નામ આપ્યું છે, પાર્ટી આપ્યું છે, તેની બદબોઈ શું કરવા કરવી, એમ કરીને નિષ્ઠાપૂર્વક શાંત રહેનારા લોકો છે. કેટલાક લોકો એવા છે કે જેની બીજી ત્રીજી પેઢી એનો લાભાર્થી છે. એટલે કંઈકનું કંઈક ભારતીય જનતા પાર્ટીના અંદર સંગઠનમાં કે સત્તાની અંદર નાનુભાઈ પણ બોલે છે, ભોગવી લીધા પછી બોલે છે. તમે સમજો કેટલા બધા લોકો અત્યારની પેઢીના, આપણે પ્રદીપસિંહ જાડેજાને લઈ લો કે ભૂપેન્દ્રસિંહજીને લઈ લો, આ બધા જ લોકો ઓફ ધ રેકોર્ડ છે એ આ જ અસંતોષ વ્યક્ત કરતા હશે, પણ જ્યાં સુધી સત્તાના સ્વાદ ચાખતા હોય છે ત્યાં સુધી નથી બોલતા હતા. ત્રીજી વસ્તુ એ છે કે બોલી અને શું કરવાનું, કારણ કે બોલવાથી એનાથી કોઈ ફરક પડે એ પરિસ્થિતિ નથી. આ જ પરિસ્થિતિ, જેમાં એક ઉલ્લેખ છે, આ જ પરિસ્થિતિ ઇન્દિરા ગાંધી વખત હતી. ઇન્દિરા ગાંધી એ જ કોંગ્રેસ હતી અને એ વખતે પણ કોંગ્રેસની આ જ બધી જે બધા દૂષણો છે ઘૂસતા ગયા. એમની આજુબાજુ એક કાર્ટલ રચાયું, એક કાર્ટલ મેડમ ઇન્દિરા ગાંધી સુધી લોકોને પહોંચવા ન દેતા, કાર્યકર્તાઓની વાત ત્યાં સુધી પહોંચવા ન દેતા, ત્યાં સુધી સત્તાનો સુરત તપતો હતો, ભોગવવાનો તો ભોગ્યું. એ પછી શું થયું એ પાર્ટીને? તો ભારતીય જનતા પાર્ટી એક સામૂહિક નેતૃત્વમાં માનનારી પાર્ટી હતી. એમાં જયારે એક વ્યક્તિ કે ભાઈ નરેન્દ્ર મોદીના નામે ગ્રામ પંચાયતો લડાય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભા બધું લડાય. એક કોઈ પણ કામ ગુજરાતની અંદર થતું હોય તો અહીંનો મુખ્યમંત્રી એમ કે માનનીય શ્રી પ્રધાનમંત્રીના માર્ગદર્શન પ્રેરણાથી, તો ભાઈ તમે શું કરો છો? તમારી પોતાની ઓળખ શું છે? તમારું વ્યક્તિત્વ ક્યાં ગયું? એટલે જે વ્યક્તિત્વ નિર્માણ અને નેચરલ કોર્સની અંદર નેતાઓ ઉભા થવાની જે પ્રણાલી હતી, એ પ્રણાલી તૂટી અને એક વ્યક્તિ કેન્દ્રિત પાર્ટી થઈ ગઈ છે. હવે જયારે વ્યક્તિ ના રહે, આપણે જોયું છે ભારતના રાજકારણમાં બાલ ઠાકરે પછી શિવસેનાનું શું થયું, કાલ ઉઠીને મમતા બેનર્જી નહીં હોય તો એના પક્ષનું ભવિષ્ય શું હશે, ઇન્દિરા ગાંધી ગયા પછી કોંગ્રેસની સ્થિતિ શું છે. તો જે વ્યક્તિલક્ષી પાર્ટીઓ થઈ, એ પાર્ટીઓની વ્યક્તિઓ નબળા પડ્યા પછી પાર્ટીની સ્થિતિ શું થઈ, એ સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થશે. આ પ્રકારનો સંકેત આ પત્રની અંદર આપવામાં આવ્યો છે. અને બિલકુલ રાજેશભાઈ, એ તો પાર્ટીના અન્ય નેતાઓને નહીં ખબર પડતી હોય સાહેબ? આટલા બધા દિગ્ગજો છે, નેતાઓ છે, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, જેને મેં કીધું ને, ઘણા બધા લોકોને ખબર પડે છે છતાં મૌન છે કોઈક ને કોઈક કારણસર. મેં બે કારણ આપ્યા. જે લોકો બોલકા હતા એમાંના યશવંત સિંહાને તમે જુઓ, અરુણ શૌરીને જુઓ, ઉમા ભારતીને જુઓ. ઉમા ભારતી એક વખત બોલ્યા હતા, એ પછી ઉમા ભારતીને રાજનીતિની પરિસ્થિતિ શું થઈ. કેશુભાઈ પટેલને તમે જુઓ. જેટલા લોકોએ આ બોલવાની કોશિશ કરી એ લોકો આસિયામાં ધકેલાઈ ગયા. અડવાણીજીની પોતાની સ્થિતિ શું છે? એ ભીષ્મ પિતામહની જેમ એ મૌન છે, પણ એની જે પીડા છે એ પીડા આ જ છે જે એમાં બેને વ્યક્ત કરી હોય કે જૂના જનસંઘના લોકો એ વ્યક્ત કરતા હોય. રાજકોટની અંદર એક શુક્લ પરિવાર ને મણિયાર પરિવાર, બે સમર્પિત પરિવારો. રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી વખતે શું પરિસ્થિતિ થઈ અને એનાથી જે છે આ પરિવારો જે છે એ એમના પહેલી જનરેશને જે પાર્ટીને ભોગ આપ્યો હતો, જેના માટે ઘસાયા હતા. એટલે કશું નથી મળ્યું એના કારણે લોકો બોલે છે એવું નથી, પણ જે મેળવવા માટે આ પાર્ટી બનાવી હતી એ પાર્ટી આ નથી. એની પીડા જે છે જૂના લોકોને, હવે એમને સત્તા ના લેવી હોય તો પણ એમની અંદર એ પીડા છે કે જે પાર્ટી માટે અમારું જીવન અમે ઘસી નાખ્યું, કે અમારી જાત ઘસી નાખી, એ જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતો સાથેની આ પાર્ટી નથી. ધીરુભાઈ, આ પીડા જે વ્યક્ત કરી છે નાનુભાઈ વાનાણીએ, એક વરિષ્ઠ પત્રકાર તરીકે આપણે ભારતીય જનતા પાર્ટીની સફર પણ ધીરુભાઈ આપણે જોઈ છે. જનસંઘથી લઈને અત્યારે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. નરેન્દ્ર મોદીના નામે પંચાયતથી લઈ પાર્લામેન્ટરી સુધી ઉમેદવારો ચૂંટાય છે.
ઓળખ નથી જોતા કોણ ઉમેદવાર. અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ જુઓ એ જ બેઝ પર લડાય છે. તો શું લાગે છે કે વ્યક્તિ કેન્દ્રિત થઈ ગઈ છે, નુકસાન જોઈ રહ્યા છો આવનારા દિવસોમાં આને લઈને, કે હમણાં કોઈ ફરક નહીં પડે? શોર્ટમાં શું કહેશો? નુકસાન ખૂબ થશે. બંને મારા મિત્રો જે વરિષ્ઠ છે, રાજુલભાઈ અને રાજેશભાઈ, એની વ્યથામાં હું એટલા માટે સૂર પુરાવું છું. હું તમને એક જ દાખલો આપું. સાહેબ, અમારે ગયા વખતે લગભગ 2.5 વર્ષ પહેલા જુનાગઢમાં ખૂબ વરસાદ થયો અને કાળવા નદીમાં ખૂબ પૂર આવ્યું અને જુનાગઢમાં ખૂબ વિનાશ થયો. એટલે અમારા જેવા જે જૂના પત્રકારો હતા અને વરિષ્ઠ લોકો જેને ચિંતા હતી ને, એવા લોકોએ ભેગા થઈને અમે એક અભિયાન શરૂ કર્યું. પત્રકારોએ છાપામાં લખ્યું, આ બધું થયું. એની એક સમિતિ બનાવી, અમે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા ગયા. મુખ્યમંત્રીએ અમારી વાત સાંભળીને કમિટી બનાવી. કલેક્ટર સાહેબ એની રખેવાળી કરતા હતા. સાહેબ, એ જે વાત અમને મેં ગયા ત્યારે ખૂબ બન્યું. હવે તમે સાહેબ સાંભળો કે જુનાગઢના કેટલાક ભાજપના જ નેતાઓએ જે કાળવાના વોકડા ઉપર ઇલીગલ બાંધકામ કર્યા હતા, એ વાતને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. સાહેબ, આજની તારીખ સુધી કોઈનો વાળ વાંકો નથી થયો. બરાબર છે. ક્યારેક ચિંતા થાય છે આપણને કે આ પાર્ટીનું ભવિષ્યમાં શું થશે. તમે સમજો કે અમે હેમાબેન સાથે તો કામ કર્યું છે, અમને સાથે બેસાડીને રિપોર્ટિંગ કરવા લઈ જતા. સાહેબ, રાતે હેમાબેન આરોગ્ય મંત્રી હતા ને સર, એ વખતે હોસ્પિટલની ઓચિતા ચેકિંગ કરીને નાના માણસો પાસે બેસીને એની વ્યથા સાંભળતા. છે કોઈ નાના માણસોનું સાંભળવા વાળું? સાહેબ, તમારા પદાધિકારીઓ જ્યારે ભ્રષ્ટાચાર કરતા હોય અને ઇલીગલ કામગીરીમાં સંડોવાયેલા હોય તો એ પાર્ટી દિવસે દિવસે ઘસાવાની છે. રાજેશભાઈ તો બહુ સાચું કહે છે. નાનુભાઈ જે બોલ્યા છે ને, અક્ષરશઃ સાચું બોલ્યા છે. એની અસર 5, 7, 10 વર્ષમાં દેખાશે સાહેબ. આ પાર્ટી ઘસાશે કદાચ. બિલકુલ. રાજુલભાઈ, આખરે નાનુભાઈ શું કહેવા માંગે છે કે સંસ્કૃતિના માર્ગે નથી જઈ રહી આ પાર્ટી, પણ ક્યાંક વિકૃતિના માર્ગે આગળ વધી રહી છે? રાજુલભાઈ, ભાજપે આખો રસ્તો જે અત્યારે છે અલગ જ પકડી લીધો છે. અને આ અંગે ઘણી ચર્ચા આપણે આ એપિસોડમાં કરી. જી. આ સિવાય પણ મેં હમણાં જ કહ્યું એમ કે જ્યારે ભાજપના અને સંઘના જે જૂની વ્યક્તિઓ મળે છે, જૂની ન કહેવાય પણ 50 વર્ષ આસપાસની, એ લોકો પણ રોષ તો શબ્દ ન વપરાય, પણ પોતાનો આઘાત, પોતાનું દુઃખ એ લોકો વ્યક્ત કરતા હોય છે. કમનસીબે જાહેરમાં કોઈ આવતું નથી, કોઈ આવી શકતું નથી, જે કારણ હોય તે. પણ એક વાત બહુ ચોખ્ખી છે કે આખો પક્ષ જે છે એ વ્યક્તિ કેન્દ્ર બની ગયો છે અને ભ્રષ્ટાચારે, બીજાની તો વાત ન કરીએ પણ ગુજરાતમાં તો માજા મૂકી છે. એ સૌને સ્વીકારવું પડશે. કેટલા નકલી લોકો પકડાય છે, નકલી ટોલ નાકાથી માંડીને નકલી ડોક્ટર ને નકલી ઓફિસરો, કેટલું. પણ રાજુલભાઈ, પ્રજા ભોગવી રહી છે એવું માનો છો કે આનું આ બધું જે પ્રજા ભ્રષ્ટાચારના ભોગ ભોગવી જ રહી છે? રાજકોટમાં તમે આવો, હજી તો 10 ઇંચ વરસાદ માંડ પડ્યો છે અને રાજકોટના રસ્તાઓ રાબડી થઈ ગયા છે. અનેક રસ્તાઓ રાબડી થઈ ગયા છે. લાગે છે પહોંચવામાં, આપ કહો મને. બિલકુલ. અમારે જુનાગઢની પણ એ જ સ્થિતિ છે રાજુલભાઈ. જુનાગઢમાં પણ ભયંકર ખાડાઓ. એટલે આ બધી પરિસ્થિતિ છે. પણ રાજેશભાઈએ જે પ્રમાણે વાત કરી આ લેટરને લઈને, ત્રણે મહાનુભાવોએ પોતપોતાના જે મંતવ્યો રજૂ કર્યા છે કે બધું બદલાતું જાય છે અને તેની હકીકત કદાચ એ વર્ણવી છે. હેમાબેન આચાર્યની પણ એમણે વાત કરી, પહેલાનું જે જનસંઘ હતું એ, અને ભારતીય જનતા પાર્ટીની વાત કરી કે એમાં કેટલો બદલાવ આવ્યો છે. સમયાંતરે નેતાઓ કહેતા જાય છે, પણ સત્તા સાથે જે ચાલ અને ચરિત્ર અને ચહેરો બદલાયો છે એ વાતનો પણ ક્યાંક રાજેશભાઈએ ઉલ્લેખ કર્યો છે. પાર્ટીનો વ્યાપ વધ્યો, પાર્ટી વિશાળ બની, પણ સાથે જ જે પ્રતિષ્ઠા અને સિદ્ધાંતોમાં ઘટાડો થયો છે. અને વ્યક્તિ કરતાં પક્ષ મોટો ન હોવો જોઈએ, શખ્સ કરતાં પક્ષને મહત્વ આપવામાં આવ્યું છે. રાજેશભાઈનું કહેવું છે કે નાનુભાઈએ પણ પહેલાં બધું ભોગવી લીધું ને હવે બોલી રહ્યા છે, ક્યાંક મોડું બોલ્યા છે એવું રાજેશભાઈનું કહેવું છે. પણ ધીરુભાઈએ કહ્યું એમ કે નાનુભાઈની વાતમાં તથ્ય છે, નાનુભાઈ સાચા છે, પરંતુ મોડી વાત કરી એ ધીરુભાઈએ પણ ક્યાંક આ વાતને સમર્થન આપ્યું છે. અને હેમાબેનની વાત કરી, હેમાબેને પણ બળાપો કાઢ્યો હતો. એમનો ઇન્ટરવ્યૂ ધીરુભાઈ પુરોહિતે લીધો હતો ત્યારે એમણે કહ્યું ખૂબ બળાપો એ વખતે કાઢ્યો હતો અને વાત કરી હતી કે જનસંઘ અને અત્યારની ભાજપમાં કેટલો ફરક છે અને હેમાબેનને સમર્થન કેમ ન મળ્યું એ નવાઈ પણ એમને લાગી. એમણે એક પ્રશ્ન પણ કર્યો કે આ ઉપર સુધી કેમ વાત નથી પહોંચતી, એ મને ખબર નથી પડતી. પણ
જે કંઈ કહ્યું છે એમાં સત્ય છે, એ વાત સાથે સૂર પુરાવે છે. અને રાજુલ દવે કહ્યું એમ કે વ્યાપ અને વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો વધ્યો છે. ડાયનાસોરની પૂંછડીનું બહુ સરસ ઉદાહરણ આપ્યું. ડાયનાસોરનું જે અસ્તિત્વ ગયું એની પાછળનું કારણ કે એની પૂંછડીને કંઈ ઈજા થાય અથવા કોઈ નુકસાન થાય તો મગજ સુધી પહોંચતા 4 મિનિટ લાગતી હતી, અને એને લઈને કદાચ એનો નાશ થયો. એ બહુ સરસ કટાક્ષ કર્યો છે. નિષ્ઠાનો જે ભાવ ભારોભાર જે હોવો જોઈએ એ નથી જોવા મળ્યો, અને વિપક્ષ નબળો છે. બીજું સમર્થન મળી રહ્યું એની પાછળનું કારણ વિપક્ષ નબળો છે, પ્રજામાં જાગૃતિનો અભાવ છે. રાજુલભાઈનું કહેવું છે કોઈ ઝાઝો ફરક આવા નિવેદનથી કે આવા લેટર બોમ્બથી નહીં પડે. પક્ષ વ્યક્તિ કેન્દ્ર બન્યો છે એટલે ચોક્કસ લેટર બોમ્બની કંઈ એટલી ઇફેક્ટ નહીં પડે આવનારા દિવસોમાં. કેટલું સમર્થન મળે છે અન્ય નેતાઓ તરફથી કે અન્ય કાર્યકર્તાઓ તરફથી એ જોવાનું રહેશે. પણ ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે આવું કહીને ચોક્કસ એક રાજકીય ગરમાવો તો નાનું વાનાણીએ ઊભો કર્યો જ છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. રાજુલ દવે, રાજેશ ઠાકર, ધીરુ પુરોહિત ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી વાત ભારતીય જનતા પાર્ટીની કે નાનું વાનાણીએ જે લેટર લખ્યો છે એ લેટર બોમ્બને લઈને ચર્ચા. ફરી મળીશું એક નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.